वरुण बुलेटिनની મહત્વપૂર્ણ સમાચારથી શરૂઆત કરીએ તો મહારાષ્ટ્ર ડેપ્યુટી સીએમ પદે સુનેત્રા પવારે શપથ લીધા છે। ત્યારે સ્વર્ગસ્થ અજીત પવારના પત્ની છે સુનેત્રા પવાર એક્સાઇઝ અને ખેલ મંત્રાલય સંભાળવાના છે। એનસીપીની બેઠકમાં વિધાયક દળના નેતા તરીકે તેઓ પસંદ કરાયા છે। આ નિર્ણય જે છે તે ગઈકાલે જ લઈ લેવામાં આવ્યો હતો કે એનસીપી તરફથી હવે જ્યારે અજીત પવારનું મૃત્યુ થઈ ચૂક્યું છે ત્યારે તેમનું પ્રતિનિધિત્વ કોણ કરશે। ત્યારે સુનેત્રા પવાર જે તેમના પત્ની છે તે જ ડેપ્યુટી સીએમ મહારાષ્ટ્રના બનશે। તે જ એનસીપી જે અજીત પવારનું એનસીપી છે તેને લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ તેઓ સંભાળશે અને તેઓ ડેપ્યુટી સીએમ બનશે। मुख्यमंत्री म्हणून माझ्या विचारार्थ आणली जाईल किंवा मला ज्ञात होईल अशी कोणतीही बाब अशी उपमुख्यमंत्री म्हणून माझी कामे यथायोग्य पार पाडण्यासाठी आवश्यक असेल ते खेरीज करून एरवी मी कोणत्याही व्यक्तीला किंवा व्यक्तींना प्रत्यक्षपणे वा अप्रत्यक्षपणे कळवणार नाही किंवा त्यांच्याकडे उघड करणार नाही। धन्यवाद। રાજ્યસભામાંથી સાંસદ છે સુનેત્રા પવાર અને તેમને જ હવે મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે। મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમની અજીત પવારનું આકસ્મિક રીતે મૃત્યુ થયું છે અને તેવામાં એનસીપીને હવે લીડ કોણ કરશે તેને લઈને અનેક સવાલો હતા। હવે એ સવાલનો જવાબ અંતે મળી ગયો। ગઈકાલે એ મહત્વપૂર્ણ બેઠક એનસીપીની મળી હતી જેમાં એ નક્કી કરવામાં આવ્યું કે સુનેત્રા પવાર જે તેમના પત્ની છે તેમને જ વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે અને તેમને જ ડેપ્યુટી સીએમ તરીકે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ તરીકે પસંદ કરવામાં આવ્યા। આજે તેમણે શપથ ગ્રહણ કર્યા છે એઝ અ ડેપ્યુટી સીએમ અને તેઓ જ હવે લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ એનસીપીને સંભાળશે અને તેઓ જ મહત્વપૂર્ણ નિર્ણયો જે છે તે અજીત પવારની જગ્યાએ હવે લેશે। તેમની પણ રાજકીય કારકિર્દી ખૂબ જ રસપ્રદ રહી છે। શરૂઆતમાં તેઓ તૈયાર ન હોવા છતાં સુનેત્રા પવાર રાજી થયા છે। તેઓ અત્યારે દુઃખી હતા, પતિનું મોત થયું છે, એ મહત્વપૂર્ણ પદ જે તેઓ ભોગવતા હતા તે અજીત પવારનું મોત થયું છે। સુનેત્રા પવાર રાજ્યસભાના સાંસદ પદેથી તેમણે રાજીનામું આપ્યું। પડદા પાછળનું રાજકારણ શું છે, કારણ શું છે તેની અમે જાણકારી આપી રહ્યા છીએ આપને કે પાર્ટીની કમાન એક હાથમાં રાખવી ખૂબ જ જરૂરી છે। તેવામાં એનસીપી આપણને બધાને ખબર છે કે બે ભાગમાં વહેંચાયેલી છે। એક તરફ શરદ પવારની એનસીપી છે, બીજી તરફ અજીત પવારની એનસીપી છે। ત્યારે મહારાષ્ટ્રના પ્રથમ ડેપ્યુટી સીએમ મહિલા ડેપ્યુટી સીએમ બન્યા છે સુનેત્રા પવાર, જેમણે શપથ ગ્રહણ કર્યા છે। મહારાષ્ટ્ર ડેપ્યુટી સીએમ પદે સુનેત્રા પવારે શપથ ગ્રહણ કર્યા। મહારાષ્ટ્ર પ્રથમ મહિલા ડેપ્યુટી સીએમ બન્યા છે। जी हाँ, सुनेत्रा पवार प्रथम महिला डेप्यूटी सीएम बन्या छे। सुनेत्रा पवार अजीत पवारना मौत बाद आज तेमणे शपथ ग्रहण कर्यो छे। आ समग्र मामले વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા અજય યાદવ। અજય, સુનેત્રા પવાર ડેપ્યુટી સીએમ તરીકે તેમણે આજે શપથ ગ્રહણ કર્યા છે। મહત્વપૂર્ણ બાબત છે, પ્રથમ ડેપ્યુટી સીએમ મહિલા ડેપ્યુટી સીએમ બન્યા છે તેઓ મહારાષ્ટ્રના, જેમણે મહિલા તરીકે ડેપ્યુટી સીએમ તરીકે શપથ ગ્રહણ કર્યા હોય। देखिए, निश्चित तौर पे ये महाराष्ट्र के लिए एक इतिहास ही है कि महाराष्ट्र में पहली बार कोई महिला डिप्टी सीएम बनने जा रही है। लेकिन ये सब एक ऐसे हालात में हुआ जब अजीत पवार, जो कि खुद डिप्टी सीएम थे, इनके पति थे, उनकी मौत हो गई थी। हालांकि उसके बाद भी तमाम सारे कयास लगाए जा रहे थे कि क्या पार्टी में कोई दूसरा लीडर जो अजीत पवार का जो गुट है उसको लीड करता हुआ नजर आएगा या पवार फैमिली से ही कोई लीडर बनेगा, विधायक दल का नेता बनेगा। ये तमाम सारे क्वेश्चन चल रहे थे। लेकिन वहीं पर बारामती में जब ये सारा दाह संस्कार की प्रक्रिया चल रही थी उसके बाद वहाँ की पब्लिक की तरफ से ही ये मांग रखी गई कि पवार फैमिली में ही किसी न किसी को लीड करना चाहिए, चाहे उनका बेटा या खुद उनकी पत्नी। तो ऐसे में ही इन्हीं का नाम आगे आया और साथ ही साथ ये तय हुआ कि जो उनके बेटे पार्थ हैं उनको राज्यसभा में भेजा जाएगा, क्योंकि खुद जो सुनेत्रा पवार हैं वो राज्यसभा की सांसद हैं और इनको अगर डिप्टी सीएम के पद पे वो जाती हैं तो कहीं ना कहीं वो पद खाली होता है। तो परिवार में राज्यसभा का वो पद रखने के बारे में और साथ ही साथ पार्टी की कमान भी कहीं ना कहीं परिवार के भीतर रहे, इसी को ध्यान में रखते हुए विधायक दल की बैठक बुलाई गई। अधिकतर विधायकों की पहले से ही राय थी कि
सुनेत्रा पवार को ही डिप्टी सीएम पद का संभालना चाहिए और उसी प्रक्रिया के तहत आज बैठक हुई जिसमें उनको विधायक दल का नेता चुना गया। हालांकि इस विधायक दल का नेता चुनने की प्रक्रिया से पहले ही अजित पवार को सबसे पहले श्रद्धांजलि दी गई और सारा डेकोरम फॉलो करते हुए फाइनली विधायक दल का नेता चुना गया। फिर उसके बाद पूरा एक डेलीगेशन जो है मुख्यमंत्री देवेंद्र फडणवीस से मिला और तमाम सारी जो प्रक्रियाएं पहले से तय थी उसी के अनुरूप उन्होंने अब शपथ ली है और कहा जा रहा है कि उनको न सिर्फ एक्सरसाइज बल्कि जो स्पोर्ट्स मिनिस्ट्री है उसका पदभार ग्रहण किया जाएगा। लेकिन साथ ही साथ बीच में एक ये भी सवाल आया था कि क्या ये सारी जो प्रक्रियाएं चल रही थी तो उस बीच जो शरद गुट है या शरद पवार जो है क्या वो नाराज है, उनसे कोई बातचीत हुई? तो बीच में ये भी खबर आई कि किसी ने उनसे सलाह मशवरा नहीं किया। एनसीपीના હાલના સમયના અજીત પવારના ગ્રુપ સાથે જે જોડાયેલા જે નેતાઓ છે તેઓ શરદ પવાર સાથે પરત જતા રહેશે કારણ કે અજીત પવારનું મૃત્યુ થઈ ગયું તેવામાં એનસીપી જે અજીત પવારની એનસીપી છે તેમને લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ કોણ લીડ કરશે તે શક્યતાઓ ચોક્કસપણે હતી પરંતુ હાલના સમયે સુનેત્રા પવાર જે છે તેમણે હવે લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ જવાબદારી સ્વીકારી છે કે એનસીપીને તેઓ જ ચલાવશે। હવે આગામી સમયમાં શું તેમાં ઉથલપાથલ જોવા મળશે તે જોવાનું રહ્યું પરંતુ સમાચારો તરફ આગળ વાત કરીએ। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે અમરેલી, બોટાદ અને ભાવનગરના વાતાવરણમાં પલટો આવી શકે છે। અમુક ભાગમાં વરસાદી છાંટા પડી શકે, અમુક ભાગમાં વાતાવરણ વાદળછાયું રહેશે। પૂર્વ ગુજરાતના ભાગોમાં હળવા કમોસમી વરસાદની પણ શક્યતાઓ છે। પશ્ચિમી વિક્ષેપની અસર વડોદરા અને રાજપીપળામાં જોવા મળશે। ભરૂચ, નેત્રંગ અને વાલિયા સુધી તેની અસર જોવા મળશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં ઉત્તર ગુજરાત, મહેસાણાના કેટલાક ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં વાદળવાયુ કે હવામાનમાં પલટો આવે અને પૂર્વ ગુજરાતના ભાગોમાં, પંચમહાલના ભાગોમાં, વડોદરાના ભાગોમાં અને છેક અમદાવાદ, ગાંધીનગરના ભાગો સુધીમાં હવામાનમાં પલટો આવે। પૂર્વ ગુજરાતના કેટલાક ભાગો, પંચમહાલના ભાગો, દાહોદ, લીમખેડા, વડોદરા, રાજપીપળા, નેત્રંગ, વાલિયા સુધીના ભાગોમાં હવામાનમાં પલટો આવે અને કેટલાક ભાગોમાં વાદળવાયુ આવવાની શક્યતા રહે અને પૂર્વ ગુજરાતના કેટલાક ભાગમાં હળવો કમોસમી વરસાદ થવાની શક્યતા રહે। આ ઉપરાંત ત્યાંની અસર ભાવનગરના ભાગો, બોટાદના ભાગો અને અમરેલીના કેટલાક ભાગમાં થવાની શક્યતા રહે। ત્યાં વલસાડ પાલિકાની સામાન્ય સભા તોફાની બની હતી। મહિલા સભ્યોએ સામાન્ય સભાને માથે લીધી હતી। પાલિકામાં ભાજપ સામે ભાજપ જોવા મળ્યું હતું। ભ્રષ્ટાચાર અંગે સભ્યોએ સવાલ ઉઠાવ્યા હતા। પોતાના વિસ્તારોમાં કામ થતા નથી તેવી રજૂઆત કરાઈ હતી। ગેરકાયદે બાંધકામ અંગે તપાસની માંગ કરવામાં આવી હતી। તો દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ રજૂ કરવાના છે ત્યારે આ બજેટને લઈને ગરીબ અને મધ્યમ સરકાર પાસે વિશેષ અપેક્ષા રાખી રહ્યા છે। સાથે વર્કિંગ પ્રોફેશનલ્સ પણ કેન્દ્ર સરકાર પાસે વિશેષ અપેક્ષાઓ રાખી રહ્યા છે। અમદાવાદના વર્કિંગ પ્રોફેશનલ્સ શું અપેક્ષા રાખી રહ્યા છે કેન્દ્ર સરકાર પાસે તે જાણવા સંદેશ ન્યૂઝ એટીવી શહેરના કેટલાક વર્કિંગ પ્રોફેશનલ્સ સાથે વાત કરી હતી। ફેબ્રુઆરીએ દેશનું કેન્દ્રીય બજેટ રજૂ થવાનું છે અને કેન્દ્રીય બજેટ દેશની અર્થવ્યવસ્થા ઉપર ટકેલું હોય છે અને ખાસ કરીને દેશની અર્થવ્યવસ્થા વર્કિંગ પ્રોફેશનલ ઉપર પણ ટકેલી હોય છે। આપણી સાથે કેટલાક વર્કિંગ પ્રોફેશનલ્સ છે, તેમની સાથે સીધી વાત કરીશું કારણ કે વર્કિંગ પ્રોફેશનલની શું અપેક્ષા છે આ બજેટને લઈને તેમની પાસેથી જ વાત કરીશું। તમે એક વર્કિંગ પ્રોફેશનલ છો અને ખાસ કરીને બજેટ જ્યારે આવી રહ્યું છે ત્યારે તમારી શું અપેક્ષા છે અને આ વર્ષે બજેટમાં શું જોઈએ છે, શું કહેશો તમે? આ દેશની જે સ્ટ્રેન્થ છે એ મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટર ઉપર ડિપેન્ડન્ટ છે અને ગવર્મેન્ટ જેટલી વસ્તુઓ આ સેક્ટર માટે કરી શકશે એથી બધી રીતે આપણને ફાયદા થશે કારણ કે અનએમ્પ્લોયમેન્ટની જે વાત ઘણી બધી વખત થતી હોય છે એને સોલ્વ કરવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ જ છે કે જેટલી મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી છે કે જેટલી સર્વિસ ઇન્ડસ્ટ્રી છે એ સેટઅપ થશે એટલી વધારે એમ્પ્લોયમેન્ટ વધશે, એટલું વધારે ટેક્સ કન્ટ્રીબ્યુશન વધશે આ દેશને અને ગવર્મેન્ટે મેન્યુફેક્ચરિંગને સર્વિસ સેક્ટર્સને સપોર્ટ કરવા માટે ઇન્સેન્ટિવ્સ આપવા જોઈએ કે જેમ ચાઇનાની અંદર ગવર્મેન્ટ સપોર્ટ કરે છે અને એ લોકો બહુ જ સસ્તા ભાવે વસ્તુઓને આખી દુનિયામાં વેચી શકે છે એવી કોઈ વસ્તુ આ બજેટમાં આવે તો ઇન્ડસ્ટ્રી અને દેશ બંનેને ફાયદો થશે। બિલકુલ, તમે ખાસ કરીને મેડિકલ ફિલ્ડ સાથે સંકળાયેલા છો, તમે શું આશા અપેક્ષા રાખી રહ્યા છો કારણ કે મેડિકલ પણ ખૂબ મોટું એક સેક્ટર છે અને મેડિકલ ફિલ્ડમાં પણ એવા ઘણા બધા સુધારા થવા જરૂરી છે। શું અપેક્ષા રાખી રહ્યા છો આ બજેટને લઈને?
સો આઈ થિંક ઇનિશિયલી સૌથી મેઇન વસ્તુ છે કે જે જીડીપીના હિસાબથી જે હેલ્થ કેરનું જે સ્પેન્ડ હોવું જોઈએ ગવર્મેન્ટનું એ ઓવરઓલ ગ્લોબલી કરતાં આપણું ડેફિનેટલી બહુ ઓછું છે. તો એ ઇનિશિયલી ફર્સ્ટ સ્ટેપ ગવર્મેન્ટનો આ એક્સપેક્ટેશન એ છે કે થોડુંક સ્પેન્ડિંગ વધે, જેના કારણે રૂરલ હેલ્થ કેર વધે સારી. જે ટાયર 2 ટાયર 3 સિટીઝ છે એમાં તમારું હેલ્થ કેર છે, એમાં હોસ્પિટલ્સ છે, એ બધી વસ્તુઓનું ઇન્ક્રીઝ થાય. અને અત્યાર સુધી શું હતું કે મેડિકલ ફિલ્ડમાં બધા વખતે લોકો જ્યારે રોગ થઈ જાય પછી એ લોકોને ટ્રીટમેન્ટ માટે વધારે જવા. તો આઈ થિંક ગવર્મેન્ટે હવે પ્રિવેન્ટિવ મેડિસિન ટુવર્ડ્સ થોડું વધારે જાય તો વધારે સારું, જેના કારણે શું રોગ થાય એની પહેલાં જ તમને થોડી ઇન્ફોર્મેશન હોય, તમે કેવી રીતે એને રોકી શકો છો, કે રાધર દેન તમારે જ્યારે ટ્રીટમેન્ટ માટે જાઓ એની પહેલાં તમે પ્રિવેન્ટિવ કરો એ વધારે સારું. તો એવી પોલિસી ચેન્જીસ હોય તો આઈ થિંક હેલ્થ કેર માટે વધારે સારું રહેશે. બિલકુલ, આપણી સાથે મહિલા વર્કિંગ પ્રોફેશનલ પણ છે, તેમની સાથે વાત કરશું. તમે શું ઈચ્છો છો? કારણ કે ઘણી બધી એવી મહિલાઓ છે જે વર્કિંગ પ્રોફેશનલ છે, પરંતુ કેટલીક પોલિસીના કારણે તેમાં તકલીફ પડતી હોય છે. તમે શું ઈચ્છો છો, શું થવું જોઈએ આ બજેટમાં? હું એવું માનું છું કે આપણે ગવર્મેન્ટ જે આજની કરંટ ઇકોનોમી છે એ પ્રમાણે મહિલાઓ માટે જે સબસિડીઝ છે એમાં થોડુંક આપણને કંઈક વધારે ઇન્સેન્ટિવ આપશે તો એનાથી જે મહિલાઓ જે બિઝનેસ વિમેન ઓનર્સ છે એ લોકોને સારું એવું પ્રોત્સાહન મળશે. સાથે સાથે આપણી માટે રિયલ એસ્ટેટ જે છે એ આપણી ઇકોનોમી માટે બહુ જ મહત્ત્વનું છે. તો એ આપણી ઇકોનોમીમાં બૂસ્ટ કરવા માટે બે વસ્તુઓ જે છે, એક આપણે જે પ્રધાનમંત્રી આવાસ યોજના છે એમાં મેટ્રોઝ ને નોન મેટ્રોઝ માટે 60 સ્ક્વેર મીટર અને 90 સ્ક્વેર મીટરના એલિજિબિલિટી ક્રાઇટેરિયા સાથે 35 લેક્સની એક ક્રાઇટેરિયા હોય છે. એ ક્રાઇટેરિયાને ઈધર આપણે વધારી દે એ લોકો થોડુંક, અથવા ખાલી આપણે એલિજિબિલિટી ક્રાઇટેરિયા માટે એ લોકો સાઇઝ ઓફ ધ રેસિડન્સનું એલિજિબિલિટી ક્રાઇટેરિયા રાખે તો આજની માર્કેટ પ્રમાણે એમાં વધારે લોકો એનું આપણે લાભ લઈ શકશે. અને ATIBની જે સ્કીમ છે, જો આપણે આશા કરીએ છીએ કે એ પાછી આવે તો એનાથી આપણી ઇકોનોમીને બહુ જ સારું એવું બૂસ્ટ મળશે. જીએસટીમાં બદલાવ આવ્યો, પણ તે જીએસટી બદલાવમાં ગવર્મેન્ટે 12% હતું તે રિમૂવ કરી નાખ્યું, પણ તે 12% હજી ઘણી બધી પ્રોડક્ટ્સમાં યથાવત છે. તેના લીધે એન્ડ યુઝર્સને ફાયદો નથી થઈ રહ્યો. તો ગવર્મેન્ટ આ ઇનડાયરેક્ટ ટેક્સ જીએસટીમાં થોડો બદલાવ લાવે તો જેથી કરીને એન્ડ યુઝરને ફાયદો થશે અને તેનાથી ઇકોનોમીને ઘણું બૂસ્ટ મળશે. બજેટમાં તેમને રાહત આપવામાં આવે અને તેમની જે ડિમાન્ડ્સ છે તે પૂરી કરવામાં આવે, જેથી કરીને તેમનો પોતાનો પણ ગ્રોથ થાય અને સાથે સાથે દેશની અર્થવ્યવસ્થાને પણ વેગ મળી રહે. કેમેરા પર્સન કુંતલ મહેતા સાથે પ્રતીક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો કેન્દ્ર સરકારના આવનારા બજેટને લઈ સુરતના સહકારી ક્ષેત્રના આગેવાનો પણ પોતાની માંગણીઓ રજૂ કરી રહ્યા છે. જોઈએ શું છે માંગણી એ સહકાર ક્ષેત્રની. હાલમાં જ ભારતના આદરણીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ એમના શરૂઆતના જ લોકસભા અને રાજ્યસભાના ભાષા અભિભાષણની અંદર કિસાન માટે ખૂબ કિસાનનો વિકાસ થાય અને ખેડૂતો સારો ઉત્પાદન કરે એ બાબતે ખાસ ભાર એમણે મૂક્યો છે. ત્યારે એક ખેડૂત પુત્ર નાતે હું એટલું જ કહીશ કે જ્યારે ભારત દેશ વિકસિત થઈ રહ્યો છે ત્યારે AI ટેકનોલોજી પર ભાર આપી રહ્યા છે. ત્યારે મારું એવું માનવું છે કે AI ટેકનોલોજીથી કદાચ બધી જ વસ્તુ શક્ય બનશે, પરંતુ ખેડૂતનું અનાજ ઉત્પન્ન કરવું એ AIની ટેકનિકથી એ શક્ય નહીં બને. ત્યારે આવનારા સમયની અંદર ભારત પૂર્ણ વિકસિત બને એના માટે સૌ ખેડૂતોને અનાજ એટલે કે ડાંગર અને એની સાથે શેરડીના ભાવો સારામાં સારા મળી રહે એના માટેના પ્રયત્ન થવા જોઈએ. કે ખેડૂતોની આવક બમણી થાય અને ખેડૂતોને રાહત થાય. આ જંગીપુરા સેન્ટર પર સરકાર કોઈ MSP ખરીદીનું ગોડાઉન બનાવે અને ખેડૂત એના માટે જે કોઈ વસ્તુ કરવાની થતી હોય સરકારશ્રી અને આ કેમ્પસના તમામ ચેરમેનશ્રીઓ સાથે મળીને વિચાર વિમર્શ કરી આ સેન્ટર અહીંયા ખુલે તો ખેડૂતોને ઘણી રાહત થાય. બીજો મુદ્દો છે કે સરકારે જે અત્યારે શેરડી પકવતા ખેડૂતો માટેની જે ઇન્કમટેક્સની નોટિસો છે એ ઇન્કમટેક્સનો મુદ્દો ઝડપથી હલ થાય એવી અમે આશા રાખીએ છીએ. સાથે સાથે અત્યારે NPK ખાતરની સપ્લાય સુરત જિલ્લામાં થોડી અછત છે, તો એને તાત્કાલિક અસરથી એ અછત પૂરી થાય અને ખેડૂતોને રાહત થાય એ રીતનો નિર્ણય લઈ યોગ્ય કાર્ય કરે એવું અમે ઈચ્છીએ છીએ.